આ વિડીયો છે સમર્પિત ગુજરાતના પર્યાવરણ મંત્રીને અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને। આ જે આ પાણી જોઈ રહ્યા છો ને, આ પાણી લગભગ વિજલપુરની સાઈડથી ડ્રેનેજનું પાણી આવે છે અને આ સીધું કાંસમાં ખલવાઈ રહ્યું છે, વરસાદી કાંસમાં। અને રોજ હજારો લાખો લીટર આવું ડ્રેનેજનું પાણી આ વરસાદી કાંસમાં આવે છે। આ વરસાદી કાંસ મળે છે આગળ નદી સાથે પૂર્ણા નદીની અંદર, અને આપણી પાસે 47 MLDનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે। તો આ જે પ્લાન્ટ છે 47 MLDનો, એ પ્લાન્ટની અંદર લગભગ 4.5 કરોડ લીટર પાણી દિવસનું આમાં ફિલ્ટર થઈ શકે અને આપણે એનો ઉપયોગ કોમર્શિયલ કે નદીમાં એને મોકલી શકીએ। બે રીતનો ઉપયોગ થાય, કોમર્શિયલ યુઝમાં ઉપયોગ થઈ શકાય, એ વેચીને મહાનગરપાલિકા નાણાં મેળવી શકે, નાણાં કમાવી શકે, રેવન્યુ વધારી શકે, અને બીજું એ પાણીને ચોખ્ખું કરીને નદીની અંદર ઠાલવવામાં આવી શકે કે એ જે ડ્રેનેજનું પાણી છે તે અહીં લાવવા માટેની જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરે। બીજો એક પ્લાન્ટ 17 MLDનો બીજી સાઈડ પણ એક બનાવવામાં આવે છે, જે ગામડાનું જે ડ્રેનેજનું પાણી હશે, વેસ્ટ વોટર હશે, તેને લાવવામાં આવશે। તાત્પર્ય આખી સ્ટોરીનો એ છે કે 12 વર્ષ પહેલાં લગભગ આની મંજૂરી મળેલી આ પ્લાન્ટની। આ પ્લાન્ટ લગભગ 10-11 મહિનાથી કાર્યરત છે, તે છતાં 10-11 મહિનાથી હજારો ડ્રેનેજનું પાણી સીધું વરસાદી કાંસમાં છોડી દેવામાં આવે છે, અને આ ખૂબ ગંભીર બાબત છે। આ નદીની અંદર આપણે આપણા બાપાનું વિસર્જન પણ કરીએ છીએ, આપણી શ્રદ્ધા પણ જોડાયેલી છે, આપણે એને માતા કહીએ છીએ। આ જે સ્ટોરી છે, વહીવટતંત્ર એની SIT મૂકીને તપાસ કરાવે, એક સ્પેશિયલ ટીમ બનાવે, અને જો આ ડ્રેનેજનું પાણી આ રીતના અહીં ખલવાતું હોય તો જે કોઈ દોષિત હોય ને એના ઉપર કાર્યવાહી કરે। એક અધિકારીની આવી આળસુ કામગીરી, આવી ભૂલોના લીધે કેટલી મોટી તકલીફ સમસ્યા થઈ શકે છે। નમસ્કાર અને આભાર। આ વિડીયો છે સમર્પિત ગુજરાતના પર્યાવરણ મંત્રીને અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને। સાહેબ, નાની સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થામાં કે MNCની અંદર કોઈ એક અભણ કર્મચારીને જો મોટી જવાબદારી સોંપી દેવામાં આવે ને, ખૂબ મોટા પાયા ઉપર લોકોને હાનિ પહોંચાડી શકે છે, લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને પ્રકૃતિને પણ નુકસાન પહોંચાડી શકે છે। આ જે આ પાણી જોઈ રહ્યા છો ને, આ પાણી લગભગ વિજલપુરની સાઈડથી ડ્રેનેજનું પાણી આવે છે અને આ સીધું કાંસમાં ખલવાઈ રહ્યું છે, વરસાદી કાંસમાં। આ વરસાદી કાંસ છે, આ કોઈ ડ્રેનેજ નથી, આ વરસાદી કાંસ છે। આ ડ્રેનેજનું પાણી સીધું વરસાદી કાંસમાં ખલવાઈ રહ્યું છે, અને રોજ હજારો લાખો લીટર આવું ડ્રેનેજનું પાણી આ વરસાદી કાંસમાં આવે છે। આ વરસાદી કાંસ મળે છે આગળ નદી સાથે પૂર્ણા નદીની અંદર, અને આપણી પાસે 47 MLDનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે। એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલા માટે હોય કારણ કે આવું ડ્રેનેજનું પાણી, આવું વેસ્ટ પાણી એ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર નાખીને એ પાણીને ચોખ્ખું કરવામાં આવે, એ પાણીનો ઉપયોગ કોમર્શિયલ પણ કરી શકાય ને એ પાણીનો ઉપયોગ બીજી રીતના પણ કરી શકાય। 47 MLDનો પ્લાન્ટ છે, લગભગ 10 વર્ષ પહેલાં મંજૂરી આવી હતી, અને આ પ્લાન્ટ વિરાવળ નદી ખાતે લાગેલો છે। એના પણ હું આપને દ્રશ્ય બતાવું। આપણે છીએ પૂર્ણા નદીના તટપથ પાસે, અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા બનાવ્યો હતો, આ બોર્ડ તમને વંચાવું। સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 47.40 MLD, ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ ગાંધીનગર, આ કોન્ટ્રાક્ટર એજન્સી પી દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, PMC MS ટાટા કન્સલ્ટન્સી, અને ટેન્ડર એની કોસ્ટ છે 59,88,29,020 રૂપિયા, અટલ મિશન રેવન્યુ છે। 47 MLD, 1 MLD એટલે 10 લાખ લીટર, અને 47 MLD એટલે લગભગ, હવે તમે ગણી લો, 4.5 કરોડ લીટર જેવું થઈ જાય। જે મેં તમને પાણી બતાવ્યું, પહેલાં તો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે। ભાઈ, છેલ્લી વાર ક્યારે ચાલુ કરેલું પ્લાન્ટ, ક્યારે ચાલુ કરેલું? લાસ્ટમાં, હા, લાસ્ટ 21 તારીખ। 21 તારીખ, ઓકે। અને કઈ કઈ જગ્યાનું પાણી આવે અહીંયા? એનું ખ્યાલ નથી, ઓકે। તો આ ભાઈ અહીંયા વર્કિંગ છે, અને સારી બાબત છે, એ માણસ સજાગ છે, એને તારીખ બારીખ બધું યાદ છે, દેટ મીન્સ માણસ કામ કરે છે। તો આ જે પ્લાન્ટ છે 47 MLDનો, એ પ્લાન્ટની અંદર લગભગ 4.5 કરોડ લીટર પાણી દિવસનું આમાં ફિલ્ટર થઈ શકે, અને આપણે એનો ઉપયોગ કોમર્શિયલ કે નદીમાં એને મોકલી શકીએ। બે રીતનો ઉપયોગ થાય, કોમર્શિયલ યુઝમાં ઉપયોગ થઈ શકાય, એ વેચીને મહાનગરપાલિકા નાણાં મેળવી શકે, નાણાં કમાવી શકે, રેવન્યુ વધારી શકે, અને બીજું એ પાણીને ચોખ્ખું કરીને નદીની અંદર ઠાલવવામાં આવી શકે।
નદીની અંદર પાણી ચોખ્ખું કરીને નાખવાની જરૂરિયાત એટલા માટે છે કારણ કે આપણે આપણી કુદરતી સંપત્તિઓને સાચવવી જરૂરી છે. અને સ્ટેશન પર જે મેં તમને બતાવ્યું, જે ડ્રેનેજનું પાણી ખુલ્લું વરસાદી કાંસમાં મૂકી દેવામાં આવે છે, એ કાંસ કશે ને કશે જઈને સીધી નદીમાં જઈ જાય છે. એ અહીં સુધી આવતી નથી. લગભગ 9 મહિના 10 મહિના પહેલાં આ પ્લાન્ટ ચાલુ થઈ ગયો. 10 મહિના થઈ ગયા ને આ પ્લાન્ટ ચાલુ થવા, 10-11 મહિના થઈ ગયા. 10 મહિના થઈ ગયા પ્લાન્ટ ચાલુ થવા માટે. એટલે સરકારને વિનંતી છે કે એ જે ડ્રેનેજનું પાણી છે તે અહીં લાવવા માટેની જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરે. બીજો એક પ્લાન્ટ 17 MLDનો બીજી સાઈડ પણ એક બનાવવામાં આવે છે, જે ગામડાનું જે ડ્રેનેજનું પાણી હશે, વેસ્ટ વોટર હશે, તેને લાવવામાં આવશે. તાત્પર્ય આખી સ્ટોરીનો એ છે કે 12 વર્ષ પહેલાં લગભગ આની મંજૂરી મળેલી આ પ્લાન્ટની. આ પ્લાન્ટ લગભગ 10-11 મહિનાથી કાર્યરત છે. તે છતાં 10-11 મહિનાથી હજારો ડ્રેનેજનું પાણી સીધું વરસાદી કાંસમાં છોડી દેવામાં આવે છે. અને આ ખૂબ ગંભીર બાબત છે. સૂત્રોના જણાવ્યા મુજબ એ વરસાદી કાંસનું પાણી સીધું નદીમાં ઠલવાઈ જાય છે અને નદી પ્રદૂષિત થાય છે. આ નદીની અંદર આપણે આપણા બાપાનું વિસર્જન પણ કરીએ છીએ, આપણી શ્રદ્ધા પણ જોડાયેલી છે, આપણે એને માતા કહીએ છીએ. એટલે મારી સરકારને વિનંતી છે, આ વિડીયો કલેક્ટર મેડમ પણ જોશે, વહીવટદાર છે આપણા મહાનગરપાલિકાના, કમિશનર સાહેબ પણ જોશે, ડેપ્યુટી કમિશનરો પણ જોશે અને આખી નવસારીની જનતા જોશે. આ જે સ્ટોરી છે, વહીવટતંત્ર એની SIT મૂકીને તપાસ કરાવે, એક સ્પેશિયલ ટીમ બનાવે અને જો આ ડ્રેનેજનું પાણી આ રીતના અહીં ખલવાતું હોય તો જે કોઈ દોષિત હોય ને એના ઉપર કાર્યવાહી કરે. અને એટલે જ મેં સ્ટાર્ટિંગમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અને પર્યાવરણ મંત્રીશ્રીને કીધું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય કે મહાનગરપાલિકાઓ હોય કે પંચાયતો હોય, તેમાં એક અધિકારીની આવી આળસુ કામગીરી, આવી ભૂલોના લીધે કેટલી મોટી તકલીફ સમસ્યા થઈ શકે છે. તપાસ કરાવજો. આપણી પાસે ડિજિટલ ટેકનોલોજીઓ છે, ઘણું બધું છે. મેપ ઉપર જોજો અને જો આ પાણી અહીં નહીં આવતું હોય અને સીધું નદીમાં ઠલવાતું હોય તો પછી આમાં કાર્યવાહી કરવાની જરૂર છે. કારણ કે જે દ્રશ્યો મેં જોયા સ્ટેશન ઉપર, સીધે પાણી વરસાદી કાંસમાં ઠલવાય છે અને આ દેખાય છે, ત્યાં વરસાદી કાંસમાં ડ્રેનેજનું પાણી આપવાની કોઈ જરૂર મને લાગતી નથી. એના માટે બીજી વ્યવસ્થાઓ થવી જોઈતી હતી. આ આખું ડ્રેનેજનું પાણી જે મહાનગરપાલિકાના કોઈ વિદ્વાન વોટર વર્ક્સ વિભાગના કે ડ્રેનેજ વિભાગના અધિકારી દ્વારા છોડવામાં આવી રહ્યું છે ને નદીમાં, તે હું થોડુંક ગૂગલ મેપ પર થોડાક તમને લાઈન દોરી બતાવું કે આમાં શું થઈ રહ્યું છે. મારી બુદ્ધિ આટલી ચાલે છે. તમે કંઈ વિશેષ આમાં માહિતી આપી શકો તો મને જણાવજો. આ ગૂગલ મેપ છે નવસારીનો. આ રેલવે સ્ટેશન છે અને આ જે છે તે ફ્લાયઓવરનો ટર્ન છે, તમે જોઈ શકો છો. આ ટર્ન ફ્લાયઓવરનો છે. મેં જે તમને પાણી બતાવ્યું એ પાણી અહીંયાનું બતાવ્યું. એ પાણી અહીંયા છૂટે છે. આ ગરનાળાનો વિડીયો બતાવ્યો, બરાબર. આ અને બીજું મેં તમને આ મોટું આ બતાવું છું, બરાબર. આ પાણી તમે હવે જોજો. આ અહીંયાથી આ પાણી નીકળે છે. આ કુદરતી કાંસ છે, બરાબર છે. આ કુદરતી કાંસ છે. હવે આ કુદરતી કાંસ ક્યાં જાય છે તે હું તમને બતાવું છું. આમાં પાણી મિક્સ થયું. આ રેલવેના પાટા એ ઓળંગીને આ સાઈડ આવ્યું. આ કુદરતી કાંસ આ જાય છે અહીંયા. બીજું આમાં મિક્સ થાય છે. આ બધું પાણી આ નીકળે છે આ કાંસમાંથી. અહીંયાથી આ કાંસ આગળ જાય છે, જાય છે, જાય છે, જાય છે, જાય છે. આ જો આ જો આ અહીંયા આ પૂર્ણા રિવરમાં મિક્સ થઈ જાય છે. હજુ હું તમને બધું વ્યવસ્થિત બતાવું. આ અહીંયાથી પાણી નીકળે છે આ કાંસમાંથી. આ કાંસમાંથી આ ફરતી 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 અહીંયાથી થઈને આ પૂર્ણા નદીમાં જાય છે. હવે એકચ્યુઅલી આ જે ડ્રેનેજનું પાણી છે તે એકચ્યુઅલી આવું જોઈતું હતું અહીંયા. આ નવસારીનો STP પ્લાન્ટ જે મેં તમને અત્યારે બતાવ્યો, જેના દ્રશ્યો મેં તમને અત્યારે બતાવ્યા, 47 MLDનો પ્લાન્ટ છે. મેં જે મારો વિડીયો કર્યો તે અહીંયાથી કર્યો છે. તો આ પ્લાન્ટ છે, બરાબર. અને જે પાણી ડ્રેનેજનું અહીંયાથી આટલે આ પ્લાન્ટ સુધી લઈ જવાનું હોય, આ પાઇપલાઇન નાખીને કે કોઈ પણ રીતના આ પ્લાન્ટ અહીંયા પહોંચાડવાનું હોય, આ પ્લાન્ટ ઉપર જો પાણી પહોંચે તો શુદ્ધિકરણ થઈને એને નદીમાં ઠાલવી શકાય અથવા એનો કોર્પોરેટ યુઝ કરીને રેવન્યુ જનરેટ કરી શકાય. જ્યારે આ પાણી અહીંયાથી આ નદીમાં જાય છે
તો મારો કહેવાનો તાત્પર્ય એમ છે કે આ એસટીપી પ્લાન્ટ લગભગ 10 વર્ષ પહેલાં એની મંજૂરી મળેલી અને 9 મહિના લગભગ 10-11 મહિનાથી તો કાર્યરત છે જ, મને જાણકારી મળી. તો પછી કેમ અત્યાર સુધી આ બધા લાઈફ સેવિંગ પ્રોજેક્ટ કરવામાં નથી આવતા? અને સૌથી મહત્ત્વનો સવાલ મહાનગરપાલિકાનો એ છે કે તમે એટલું નથી વિચારતા કે આ ડ્રેનેજનું પાણી કોઈક ને કોઈક રીતના તમને પણ અસર કરી જશે, તમારા સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડી શકશે. સરકાર આટલી બધી પોલિસીઝ બનાવે છે આપણી નદી અને પ્રાકૃતિક સંપત્તિને સાચવવા માટે, માનવ જીવન સાચવવા માટે, કે સીવેજ વોટર, તમે કોઈ પણ સર્ચ કરજો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગૂગલ ઉપર આ સર્ચ કરજો અને તમે એની ખાસિયતો જોજો. આપણી પાસે 47 mldનો પ્લાન્ટ છે, બીજો એક પ્લાન્ટ રેડી થવાનો છે 17 mldનો. આપણી પાસે સરકારના ધારાધોરણ મુજબ એમની મદદથી આટલી સારી વસ્તુઓ રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે આપણને ઉપસ્થિત કરી આપી છે. હવે હજુ પણ આપણે અધિકારીઓની બેદરકારીના લીધે જો આ જ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય તો આ અધિકારી શું કામના? આભાર.